નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, 8મા પગાર પંચને લઈને વધુ એક મહત્વના અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. આખરે પે ગ્રેડ મુજબ સંપૂર્ણ ગણતરી જાહેર કરવામાં આવી છે. 8મા પગાર પંચમાં પેન્શનરોને પણ મોટા ખુશખબર મળી રહ્યા છે. પેન્શનમાં પણ જંગી વધારાની સંભાવના જોવા મળી રહી છે. તો કેન્દ્ર સરકારના પેન્શનરો માટે આ એક સારા સમાચાર છે. 7મા પગાર પંચનો સમયગાળો 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે અને તે પછી 8મા પગાર પંચનો અમલ થવાની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. હવે સરકાર 1.92 અથવા 2.28ના ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે ત્યાર પછી પેન્શનમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. ખાસ કરીને જૂના પગાર ગ્રેડમાં નિવૃત્ત થયેલા પેન્શનરોને સીધો લાભ થશે. તો કેન્દ્ર સરકારના લાખો પેન્શનરો માટે આ એક રાહતના સમાચાર છે. 2.28ના ફિટમેન્ટ ફેક્ટર અથવા 1.92ના ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી મળ્યા પછી પેન્શનમાં જે નોંધપાત્ર વધારો જોવા મળશે, આ વધારાનો સીધો લાભ ખાસ કરીને જૂના પગાર ગ્રેડમાં નિવૃત્ત થયેલા પેન્શનરોને મળશે. અત્યાર સુધી આ પેન્શનરો નવા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે. તો 7મા પગાર પંચમાં જે ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યો હતો, એટલે કે છઠ્ઠા પગાર પંચ હેઠળ મળતા બેઝિક પેન્શનને 2.57 વડે ગુણાકાર કરવામાં આવતો હતો. તેવી જ રીતે 8મા પગાર પંચમાં પણ ફિટમેન્ટ ફેક્ટરના આધારે પેન્શન નક્કી કરવામાં આવશે અને વિવિધ કર્મચારી સંગઠનોએ 1.92 થી 3.86 સુધીના ફિટમેન્ટ ફેક્ટર સૂચવ્યા છે. એવી અપેક્ષા છે કે સંભવિત ફિટમેન્ટ ફેક્ટર 1.92 અને 2.28 હોઈ શકે છે. 7મા પગાર પંચ હેઠળ વર્તમાન સ્થિતિ મુજબ લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયા છે, મહત્તમ પેન્શન 1,25,000 રૂપિયા છે, લઘુત્તમ મૂળ પગાર 18,000 રૂપિયા, મહત્તમ મૂળ પગાર 2,50,000 રૂપિયા છે. પે ગ્રેડ મુજબ સંભવિત પેન્શન ગણતરી જોઈએ તો અહીં કેટલાક ખાસ પગાર ગ્રેડના કર્મચારીઓ માટે સંભવિત પેન્શનની ગણતરી કરવામાં આવી છે, જેઓ પે ગ્રેડ 2,000, 2,800, 4,200 અને 4,800 હેઠળ નિવૃત્ત થયા છે. તો સૌપ્રથમ પે ગ્રેડ 2,000 લેવલ 3 પ્રમાણે હાલનું પેન્શન 13,000, 1.92 ફેક્ટર પર 24,960, 2.28 ફેક્ટર પર 27,040. હાલનું પેન્શન 16,000 હોય તો 1.92 ફેક્ટર પર 30,720, 2.28 પર 33,280. પે ગ્રેડ 2800 મુજબ લેવલ 4 હાલનું પેન્શન 15,700, 1.92 પર 30,140, 2.28 પર 32,656. લેવલ 5 હાલનું પેન્શન 20,800, 1.92 ફેક્ટર પર 39,936 અને 2.28 ફેક્ટર પર 43,264 મળવાપાત્ર રહેશે. તે જ રીતે 4200 ગ્રેડ પે મેળવતા હોય તેવા લેવલ 6ના પેન્શનરો માટે હાલનું પેન્શન 28,450, 1.92 ફેક્ટર પર 54,624, 2.28 ફેક્ટર પર 59,176. હાલનું પેન્શન 31,100, 1.92 ફેક્ટર પર 59,712 અને 2.28 ફેક્ટર પર 64,688. હવે પે ગ્રેડ 4800 લેવલ 8 પ્રમાણે હાલનું પેન્શન 32,050, 1.92 ફેક્ટર પર 61,536, 2.28 ફેક્ટર પર 66,664. હાલનું પેન્શન 37,150, 1.92 ફેક્ટર પર 71,328 અને 2.28 ફેક્ટર પર 77,272 જેટલું થઈ જશે. તો 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે? તો 8મા પગાર પંચની ભલામણો ડિસેમ્બર 2025 પછી આવી શકે છે, પરંતુ સરકારને તેનો અમલ કરવામાં 2026 કે તેથી વધુ સમય લાગી શકે છે. આ માટે એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરવામાં આવે છે, જેમાં કેન્દ્રીય કર્મચારી સંગઠનો અને વિવિધ વિભાગો પાસેથી સૂચનો લેવામાં આવે છે. ત્યારબાદ કેબિનેટની મંજૂરી મળ્યા પછી તેનો અમલ કરવામાં આવે છે અને ત્યાર પછી રાજ્ય સરકારો દ્વારા પણ તેનો અમલ કરવામાં આવતો હોય છે. તો પેન્શનરો આશા રાખી રહ્યા છે કે વહેલી તકે આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. ધન્યવાદ.